ગુડ મોર્નિંગ એવરીવન. ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળીએ છીએ. આજે આપણે શું ડિસ્કશન કરવાનું છે તે સ્ટાન્ડર્ડનું 7નું હિન્દીની ઇકાઈ 3 કુત્તે કી વફાદારી લલ્લુભાઈ રબ્બારીનો જે પાઠ આપણે ભણ્યા બરાબર તેનું ડિસ્કશન આપણે કરવાનું છે. તો એમાં આજે આપણે શેની ચર્ચા કરીશું તો કે અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરીશું બરાબર. તો શરૂ કરીએ આપણું. પહેલાં આપણે ફરીથી શબ્દાર્થ મુહાવરે અને તમારે જે લખવાનું હતું તે જોઈ લઈએ. તમને મેં કીધું હતું ગયા વિડીયોમાં કે આપણે શબ્દાર્થ નહીં જોવાનું છે બરાબર. તો આપણે શબ્દાર્થ મુહાવરે અને કહાવત જે ડિસ્કસ કર્યું હતું એ તમારે લખવાનું હતું બરાબર. તો ન લખ્યું હોય તો ફરી પાછા ડિસ્કસ કરીએ છીએ, તો તમે આ વખતે લખવાનું ભૂલતા નહીં. ફરીથી વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક સૂચના આપી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરજો, બેલ આઇકન દબાવજો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. શરૂ કરીએ આપણે આપણો વિડીયો બાળકો. તો કે પહેલો છે શબ્દાર્થ. તેનો પહેલો શબ્દ છે સમાધિ. સમાધિ એટલે શું તો કે સ્મારક. તો કે સમાધિ એટલે શું કે કોઈની યાદમાં, કોઈની કાયમ યાદ રાખવા માટે જે સ્મારક બનાવવામાં આવે, કોઈ મંદિર હોય, ડેરી હોય કે ઊભી દિવાલ હોય, ખાંભી હોય, તેને આપણે સમાધિ કહી શકીએ છીએ. પછી આવ્યું વફાદાર. વફાદાર એટલે કે સ્વામી ભક્ત. પછી આવ્યું કે બંજારા. તો કે આપણે ગયા વખતે વિસ્તારથી આની વાત કરેલી એક વિચરતી જાતિ. पड़ाव यानी कि यात्रा में कुछ समय का ठहराव. लादना यानी कि किसी के ऊपर बहुत सी वस्तुएं रखना. लुटेरा यानी कि लूटने वाला या डाकू. मिस्री यानी कि चीनी. लौटना यानी कि वापस आना. मुग्ध यानी कि आसक्त या मोहित होना. सूद यानी कि ब्याज. शव यानी कि मृतदेह और गोद यानी कि आंचल और गुजराती में खोलो. પછી તમારે લખવાનું છે મુહાવરે બાળકો. તો મુહાવરેમાં શું છે? હૃદય હિલા દેના यानी कि हृदय को द्रवित कर देना. 9 2 11 हो जाना यानी कि भाग जाना. मार खा जाना यानी कि नुकसान होना. हक्का बक्का रह जाना यानी कि चकित हो जाना. फूटी कोड़ी न होना यानी कि अत्यंत गरीब होना. आव देखा न ताव उसका अर्थ है बिना सोचे समझे काम करना. कोई चारा न होना એ મુહાવરીનો અર્થ આવશે કોઈ ઉપાય ન હોના યા રાસ્તા ન હોના. ફૂટ ફૂટ કર રોના એ મુહાવરેનો અર્થ આવશે જોર જોર સે રોના. આટલા મુહાવરે છે અને કહાવત આવી જે પાઠની અંતે આપણને મળે છે. અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. સમય નિકલ જાને પર પછતાને સે ક્યા ફાયદા. એ કહાવતનો અર્થ થશે. હવે આપણે આવ્યા બાળકો અભ્યાસ તરફ બરાબર. તો કે પહેલો પ્રશ્નમાં શું કહેવા માંગે છે અભ્યાસની અંદર? તો કે અભ્યાસમાં પહેલો પ્રશ્ન આપણે આ જે છે બરાબર, તો એમાં શું કહેવા માંગે છે? તો કે નીચે દિए गए शब्दों का प्रयोग कहानी के जिस वाक्य में हुआ हो वह वाक्य पढ़िए. તો કે આમાં તમારે નોટબુકમાં લખવાનું છે કે નીચે જે શબ્દો આપેલા છે એ શબ્દનો પ્રયોગ વાર્તાની જે વાક્યમાં થયો હોય એ વાક્ય તમારે લખવાનું રહેશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પહેલું છે સમાધિ બરાબર. તો પાઠ ખોલો, આપણે ચોપડી લઈને બેસી જાઓ બરાબર. તો પાઠનો પહેલો પેજ. તો ओके, पहलो शब्द है समाधि. तो कि एमा आवशे उत्तर गुजरात के पाटन जिले में राधनपुर नाम का एक छोटा सा नगर है. वहाँ एक तालाब है जिसके तट पर एक कुत्ते की समाधि है. पहलाना जवाब में आ वाक्य लखवानुं आवशे बराबर. पछीनुं वाक्य है बंजारा बराबर. पछीनो शब्द कयो छे तो कि बंजारा. तो कि एमा कयुं आवशे? तो कि पुराने ज़माने में व्यापार का सामान ले जाने का काम बंजारे करते थे बराबर. तो ये आवशे આપણે
બીજામાં જવાબ પછીનો શબ્દ છે વફાદાર અને શૌક. તો એ બે શબ્દ આપણે જોઈએ, વફાદાર અને શૌક. તો કે હવે આપણે જોઈએ વફાદારમાં ક્યાં છે, માફ કરજો મિત્રો, બીજામાં આપણે આ વાક્ય લખી શકીએ છીએ, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे. પછી વફાદાર આવ્યું તો એમાં કયું આવશે, વફાદાર ક્યાં છે, અહીંયા છે, એટલે કુત્તા બડા વફાદાર થા. બરાબર, કુત્તા વફાદારનું આવી ગયું. પછીનો શબ્દ આપણે ફરી પાછો જોઈએ બાળકો. તો કે આ રીતના તમારે શું કરવાનું છે, જે તમને મેં બતાવ્યું કે પાઠની અંદર જે વાક્યની અંદર શબ્દો આવતા હોય તે વાક્ય તમારે શોધીને લખવાના છે. પહેલું સમાધિ, પછી બંજારા, પછી વફાદાર, પછી આવશે શવ, પછી આવશે લૂંટેરા, જમાનત, સૂદ અને ગોદ. આટલા શબ્દો 8 શબ્દ છે, એટલે તમારે 8 વાક્ય શોધીને લખવાના રહેશે. પાઠની અંદર જે વાક્યની અંદર આ શબ્દો આવતા હોય તે વાક્ય તમારે, કોઈ પણ એક વાક્ય, બધા વાક્ય નહીં, એટલે એ વાક્ય તમારે નોટબુકમાં લખવાનું રહેશે. બરાબર. બીજા પ્રશ્ન ઉપર આવીએ તો કે બીજા પ્રશ્નમાં શેની વાત છે, તો કે એમાં સવાલના જવાબ આપવાના છે, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. તો એમાં આવશે ક્વેશ્ચનનો આન્સર. તો પહેલો ક્વેશ્ચન આવશે, સમાધિ ક્यों બનાई जाती है. સમાધિ શું કામ બનાવવામાં આવે છે, તેનો ઉત્તર આવશે किसी की याद में या किसी को हमेशा याद रखने के लिए समाधि बनाई जाती है. किसी वस्तु, प्राणी या मनुष्य को हर पल याद रखने के लिए या लंबे समय तक याद रखने के लिए समाधि बनाई जाती है. बीजो सवाल है, आप इस कहानी को और कौन कौन से शीर्षक देना चाहेंगे. તમે આ કહાનીને કયા કયા શીર્ષક આપી શકો, તો આપણે પાઠનું નામ છે કુત્તે કી વફાદારી. બરાબર. તો આ સિવાય તમે કયા કયા શીર્ષક આપી શકો, તો જે તમારા મનમાં આવે તે અનુકૂળ હોય કથાને તે તમે આપી શકો. જાણે કે વફાદાર કુત્તા, કુત્તે કી વફાદારી તો શીર્ષકનું નામ જ છે, પાઠનું નામ જ છે. વફાદાર કુત્તા આપી શકીએ, લાખા બંજારા આપી શકીએ, लाखा और कुत्ते की मित्रता या मालिक और प्राणी की मित्रता. फिर આવા કેટલાય આપણે આપી શકીએ નામ. कुत्ते को वफादार प्राणी क्यों कहा गया है. ત્રીજો પ્રશ્ન છે, कुत्ते को वफादार प्राणी क्यों कहा गया है. कुत्ते को वफादार प्राणी कहा गया है क्योंकि कुत्ता असल में वफादार होता है. वो जिसके पास रोटी खाता है, उस घर की रखवाली करता है, उस मालिक की रखवाली करता है. अगर मालिक सो भी जाए तो कुत्ता उसके लिए पूरी रात जगता है और मालिक को खतरा आने से पहले वो भौंक कर उन लोगों खतरे को भगा देता है. मानो कि कोई चोर आया हो तो कुत्ता भौंक भौंक कर चोर को भगा देगा. इस तरह से कई काम कुत्ता वफादारी से कहता है, इसलिए कुत्ते को वफादार प्राणी कहा गया है. पछीनो सवाल है, बंजारे ने कुत्ते को आते देख कुछ सोचा होता तो क्या होता. आनो जवाब शू आवे बाळको, तो कि बंजारे ने कुत्ते को आते देखकर अगर कुछ सोचा होता तो वो थोड़ी देर ठहरता, और ठहरने की वजह से उसे कुत्ते की गले में टंगी हुई चिट्ठी मिल जाती और लटकती हुई चिट्ठी को निकालकर बंजारा उसको पढ़ता, और इस वजह से उसको हकीकत का एहसास हो जाता और उसकी वजह से वो कुत्ते को मारता नहीं. यानी कि अंत में यही कहा जा सकता है कि अगर बंजारे ने कुत्ते को आते देखकर कुछ सोचा होता तो आज कुत्ता बच गया होता. बराबर. या પછી એમ પણ લખી શકો કે કુત્તા મરા નહીં હોતા.
पछीनो सवाल है बाळको, शेठ ने कुत्ते को क्यों मुक्त कर दिया? शेठ ने कुत्ते को क्यों मुक्त कर दिया? तो कि शेठ की दुकान में लुटेरों ने चोरी की। यह लुटेरों का पीछा कुत्ते ने किया। लुटेरे चोरी का माल जंगल में छुपा के चले गए और कुत्ता अपनी सूझबूझ से शेठ को उस जगह पर ले गया और जंगल में गाड़ा हुआ माल शेठ को सही सलामत वापस दिला दिया। ये माल वापस पाकर शेठ खुश हो गए और उन्होंने कुत्ते को मुक्त कर दिया। बराबर, आ छे तमारा सवाल जवाब। हवे आगळनो प्रश्न आपणे जोईए बाळको। तो ये कयो छे तो कि शब्दों को शब्दकोश के क्रम में रखिए। तो आपणे पहला डिस्कस करी गया छीए कि शब्दने शेमां, तो कि शब्दकोशना क्रममां राखवानो। एटले पहला आपणने खबर छे कि पहला आवे स्वर अने पछी आवशे व्यंजन। बराबर, तो आपणे जोईए शब्दोने। तो पहला स्वर कया कया छे तो कि बे स्वर छे, आ अने ई। बराबर, तो पहला एक नंबर पर कयुं आवशे तो कि आश्चर्य। बे नंबर पर कयुं आवशे तो कि इसलिए। पछी हवे आवशे बाळको व्यंजनो। आ पहला स्वर थई गया, हवे आवशे व्यंजनो। तो एक नंबर पर आश्चर्य, बे नंबर पर इसलिए। हवे 3 नंबर पर आवशे लुटेरा, 4 नंबर पर आवशे वफादार, 5 नंबर पर आवशे वापस અને 6 नंबर पर आवशे सुंदर। बराबर, तो कि वापस केम 5 नंबर पर ने वफादार केम 4 नंबर पर? तो आपणे कीधुं ज्यारे एक ज मूळाक्षરના शब्द होय त्यारे बाराक्षरी प्रमाणे शब्द जोवाना छे। पहला व आवे पछी वा आवे। बराबर, व वा वी वी वू एम। એટલે પહેલા વફાદાર આવશે અને પછી આવશે વાપસ। એટલે આ ક્રમ તમે યાદ રાખી લો। પહેલો આશ્ચર્ય, બીજું इसलिए, ત્રીજું લૂંટેરા, ચોથું વફાદાર, પાંચમું વાપસ અને છઠ્ઠું આવશે સુંદર। બરાબર, આટલા શબ્દો જોઈ લો। હવે આપણે આવ્યા ચોથા પ્રશ્ન પર। તો કે ચોથા પ્રશ્નમાં શું કહેવા માંગે છે कि यदि आप होते तो क्या करते, बताइए। એટલે કે જો તમે હો તો શું કરતો, તમે શું કરતી, એમાં એ સવાલના જવાબ આપવાના છે। પહેલું વાક્ય છે, कुत्ते को जमानत पर रखकर सेठ ने पैसे दे दिए। सेठ की जगह आप होते तो क्या करते? तो આમાં તમે શું, તમે હોતે શેઠની જગ્યાએ તો તમે શું કરતે એ તમારે લખવાનું રહેશે બાળકો। માનો કે મારું કહું तो कुत्ते को, अगर सेठ की जगह मैं होती तो मैं लाखा बंजारा की ज़ुबान का यकीन करती और उसे पैसे दे देती। बीजू वाक्य है, लाखा ने कुत्ते को बेवफा समझकर लाठी का प्रहार किया। लाखा की जगह आप होते तो क्या करते? तो मानो कि हूँ मारा हिसाबे कहूँ, तमने तमारा हिसाबे जे अनुकूल जवाब लाखे તે તમે લખી શકો છો, કોઈ વાંધો નથી। પણ હું ઉદાહરણ તરીકે જવાબ કહું છું कि अगर मैं लाखा की जगह होती तो मैं थोड़ी देर ठहरती, रुकती और कुत्ते की गले की चिट्ठी मैं पढ़ती और उसके बाद निर्णय लेती। पछीनो प्रश्न आव्यो बाळको, आपणे आव्या प्रश्न 5। बराबर, पढ़िए, हसीए और सही शब्द लिखिए। એટલે કે આ શબ્દ આમાં બોક્સની અંદર આપણને એક સાચો શબ્દ હશે ને એની સાથેનો જોડિયો ખોટો શબ્દ હશે, જે એકદમ હસી ઉત્પન્ન થાય એવો અર્થ આપતો હશે અને તેની જગ્યાએ આપણે સાચો શબ્દ લખવાનો છે। જેમ કે ઉદાહરણ તરીકે પહેલું છે તો કે રાજા, એની સાથે કોણ આવે તો કે રાજી નો આવે, પણ આવે એની સંગીની આવે એટલે કે રાની। એટલે રાજાની સાથે આવશે રાની, સાચો શબ્દ છે। પછી ગ્વાલા, તો ગ્વાલાની સાથે ગ્વાલી ન આવે પણ આવશે ગ્વાલી ન। બરાબર, ગ્વાલીન આવશે। પછી છે અભિનેતા, તો અભિનેતાની સાથે અભિનેતી નહીં આવે, અભિનેત્રી આવશે। બરાબર, શું આવશે? અભિનેત્રી। બરાબર, પછી આવશે
રાની, તો રાની અહીંયા આપણે જોઈ લીધું, તો રાનીની સાથે શું આવે? રાણા ન આવે પણ આવશે રાજા. પછી છે શેરની, તો શેરનીની સાથે આવશે શેર આવે, શેરા ન આવે બાળકો. પછી છે સુનાર, તો કે સુનારની સાથે સોનાર ન આવે, સુનારન આવે, બરાબર? એટલે અહીંયા આવશે સુનારન. ઊંટની સાથે ઊંટી નહીં પણ ઊંટની આવશે. અહીંયા ઊંટની પાછળ ની લગાવવાનું આવશે. લૂંટેરા, એનું સ્ત્રીલિંગ આવશે લૂંટેરન, બરાબર? પછી બંજારા, તો કે બંજારાની સાથે આવશે બંજારન. શેઠની સાથે આવશે શેઠી નહીં પણ આવશે શેઠાની, બરાબર? અહીંયા આપણો અભ્યાસ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જોઈએ છે સ્વાધ્યાય. સ્વાધ્યાય આપણે જોઈએ. તો કે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો છે કે ઢાંચે પર સે કહાની લીખીએ. તો એ વાર્તાની મુદ્દા આપેલા છે, મુદ્દા પરથી વાર્તા લખવાની છે. તો એ વાર્તાનું શીર્ષક આવશે શેઠ કી ચતુરાઈ. હવે આપણે વાર્તા જોઈએ બાળકો. तो कि वाराणसी नगर में मानिकचंद नाम का एक सेठ रहता था। उनके घर में नौकर चाकर थे। वाराणसी नगर में मानिकचंद नाम का एक सेठ रहता था। उनके घर में नौकर चाकर थे। एक दिन अपना सोने का हार टेबल पर रखकर चली गई। नौकर ने मौका देखकर चुरा लिया। सेठानी ने आकर देखा तो सन्न रह गई। उसने सेठ से हार की चोरी की बात की। सेठ ने सभी नौकरों को पूछा, परंतु किसी ने हार की चोरी की कबूल नहीं की। सेठ बुद्धिशाली थे। उन्होंने एक युक्ति की। उन्होंने प्रत्येक नौकर को 60 इंच की लकड़ी दी और कहा कि देखो, यह जादुई छड़ी है। आज तुम ले जाओ, कल लाकर मुझे दिखाना। जिसने हार चुराया होगा उसकी 1 इंच बढ़ जाएगी। सभी नौकर लकड़ी लेकर घर चले गए। हार चुराने वाले नौकर ने सोचा, मैंने हार की चोरी की है, इसलिए मेरी लकड़ी 1 इंच बढ़ जाएगी। तो मैं 1 इंच बढ़ने पर भी वह 7 इंच की ही रहेगी। तो मैं 1 इंच काट देता हूँ लकड़ी का, जिसकी वजह से वो 1 इंच बढ़ने पर भी 7 इंच की ही रहेगी। ऐसा सोचकर उसने अपनी लकड़ी 1 इंच काट दी। दूसरे दिन सभी नौकर सेठ के घर पहुँचे। सेठ ने देखा कि एक नौकर की लकड़ी 1 इंच कम थी। सेठ ने धमकाया तो चोरी कबूल कर ली। सेठ ने उससे हार वापस लिया और उसे नौकरी से निकाल दिया। इस तरह सेठ की युक्ति ने हार को चुराने वाले नौकर को पकड़ लिया। बराबर, અહીંયા આપણી સ્ટોરી પૂરી થઈ છે। આગળનો બીજો પ્રશ્ન છે કે શું છે? તો કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए, એટલે કે સવાલના જવાબ આપવાના છે। પહેલો સવાલ છે બાળકો કે रात को कुत्ता पड़ाव की रखवाली कैसे करता था? रात्रे कूतरो હતો તે પડાવની રખવાલી કઈ રીતે કરતો હતો? એનો જવાબ આવશે कुत्ता बहुत वफादार था। रात को वह सावधान रहकर पड़ाव की रखवाली करता था। अगर वह चोरों को देखता तो भौंक भौंक कर दूर भगा देता था। बीजो सवाल है बाळको कि सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी थी? एनो उत्तर है सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी थी? तो कि बंजारा सेठ के पास उधार रुपये लेने के लिए गया था। बंजारा सेठ के पास उधार रुपये लेने के लिए गया था, परंतु बदले में गिरवी रखने के लिए उनके पास
कुछ नहीं था। तब सेठ ने बंजारा का कुत्ता गिरवी रखा। जब तुम रुपये लौटा दोगे तब कुत्ता तुम्हें लौटा दूंगा। इस प्रकार सेठ ने रकम के बदले कुत्ते को गिरवी रखने की शर्त रखी। पछीनो सवाल है बाळको, त्रीजो सवाल, सेठ ने कुत्ते को क्यों मुक्त कर दिया? सेठ ने कुत्ते को क्यों मुक्त कर दिया? एनो जवाब आवशे तो कि सेठ के घर चोरी हुई। कुत्तों ने चोरों का पीछा किया। चोरों ने जंगल में सारा माल काट दिया। कुत्ता सेठ जी को जंगल में ले गया और जगह बताई जहाँ चोरों ने माल गाड़ रखा था। खोदने पर सारा माल निकल गया। सेठ जी की खुशी का पार न रहा। कुत्ते की वफादारी देखकर सेठ जी ने उसे मुक्त कर दिया। छेल्लो सवाल है, कुत्ते की वफादारी कहानी से क्या शिक्षा मिलती है? तेनो उत्तर आवशे बाळको कि बंजारे ने देखा कि कुत्ता वापस आया है तो लाठी से उसे मारा। कुत्ता मर गया। इस कहानी से शिक्षा मिलती है कि कोई भी काम जल्दबाजी में नहीं करना चाहिए। जल्दबाजी में काम करने पर बाद में लाखा बंजारा की तरह पछताना पड़ता है। यानी हमें कोई भी काम बिना सोचे समझे करना नहीं चाहिए। सेठ ने कहा। वो प्रश्न अपने त्रीजो आव्यो कि निम्नलिखित वाक्य में रेखांकित शब्द का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए। तो कि नीचेना वाक्यमांथी लिंग परिवर्तन करवानुं छे। એટલે કે પુલ્લિંગ હોય તો એનું સ્ત્રીલિંગ કરવાનું છે, સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ કરવાનું છે, બરાબર। શેઠ ने कहा रुपये तो मैं दे दूंगा। શેઠ ने कहा रुपये तो मैं दे दूंगा। એનું લિંગ પરિવર્તન કઈ રીતના આવશે બાળકો? તો કે આપણે શેઠની નીચે અંડરલાઇન છે માન, બરાબર। શેઠાની ने कहा रुपये तो मैं दे दूंगी, बराबर। पछीनु वाक्य आवशे बंजारे को बहुत दुख हुआ। एनु जवाब आवशे बंजारीन को, अथवा बंजारण पण लखी शको। बंजारीन लखवू जरूरी नहीं, बंजारण को बहुत दुख हुआ। पछी छे ऊँट की पीठ पर सामान लदा था। एनु जवाब आवशे कि ऊँटनी की पीठ पर सामान लदा है। चौथो छे मैदान में लड़का खेल रहा है। एनु लिंग परिवर्तन आवशे मैदान में लड़की खेल रही है। प्रश्न 4 आयो तो कि वाक्य में से लिंग आधारित शब्दों के जोड़े मिलाइए और उनका वाक्य में प्रयोग कीजिए। तो पहलो छे शिष्य। शिष्यनी साथे कयुं आवशे तो कि शिष्या, अने एमांथी शुं करवानुं तो कि बंने शब्दना वाक्य बनाववाना छे। तो कयुं वाक्य बनशे? शिष्य गुरु की सेवा कर रहा है और शिष्या गुरु की सेवा कर रही है, बराबर बाळको। बीजું આવ્યું नाग। तो नागનું શું આવે? नागिन। सीरियल જોવો ને બધા, બસ એ જ नागिन, બરાબર। અહીંયા હવે પાછું સિરિયલના વિચારમાં નહીં ખોવાઈ જતા, વિડીયોમાં ધ્યાન આપજો બધા ફરજિયાત। તો કે નાગનું કયું વાક્ય બનશે? તો કે નાગ ફન ઉઠાએ બેઠા હે। હવે નાગ ઉઠાવે તો નાગિન તો રહેવાની નથી, તો શું આવે બીજું વાક્ય? તો કે નાગિન ફન ઉઠાએ બેઠી હે। પછી આવ્યું હવે મારા કામનું આવ્યું, જેનાથી તમને લોકોને બહુ ત્રાસ લાગે ને એવા શિક્ષકોનું કામ આવ્યું। શિક્ષક, એનું સ્ત્રીલિંગ શું થાય? शिक्षिका। शिक्षक पढ़ा रहा है और शिक्षिका पढ़ा रही है। मैं अभी वीडियो में पढ़ा रही हूँ, यानी कि मैं शिक्षिका हूँ, बराबर। ચાલો હવે આવ્યા આપણે ચોથા શબ્દ પર। એમાં એવું છે ગાય। એનું પુલિંગ થશે, ગાય એ સ્ત્રીલિંગ શબ્દ છે બાળકો, એનું પુલિંગ થશે બેલ। તો એના વાક્ય બનશે ગાય दूध देती है, बैल प्रसन्न होकर वरदान देता है, बराबर। पछीनो शब्द છે देव। એનું સ્ત્રીલિંગ આવશે देवी। એના વાક્ય બનશે બાળકો देव प्रसन्न होकर वरदान देते हैं, देवी प्रसन्न होकर वरदान देती है। પછી છેલ્લો શબ્દ છે ઘોડા।
એનું સ્ત્રીલિંગ આવશે ઘોડી. પછી વાક્ય આપણે બનીએ, મહારાણા કા ઘોડા વફાદાર થા, માલિક કે લીએ ઘોડીને પ્રાણ દે દિए. બરાબર. હવે એ થઈ ગયું. હવે આપણે એવા છેલ્લા પ્રશ્નો પર. શું છે સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન? તો કે રેખાંકિત શબ્દ કી સંજ્ઞા પહેચાનીએ. આપણે સંજ્ઞા પહેચાનવાની છે. તો પહેલું છે સૈનિક હમારે દેશ કી રક્ષા કરતે હૈ. તેમાં સંજ્ઞા કઈ છે? સંજ્ઞા એટલે એક રીતે કહું તો નામ. બરાબર. માનો કે મારું નામ શીતલ છે, તો આ વાક્યમાં શીતલ એ મારું નામ છે. એટલે જે નાઉન આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, બરાબર, નાઉન ને વર્બ ને એક્ટિવ પેસિવને જે કહીએ એમાં જે નાઉન છે એને કહેવાય સંજ્ઞા. તો આમાં સંજ્ઞા કઈ છે? તો કે સૈનિક. કઈ સંજ્ઞા છે? તો કે જાતિવાચક સંજ્ઞા. બીજો છે હમે देश की प्रगति के बारे में सोचना चाहिए. તો આમાં સંજ્ઞા કઈ છે? મોટા ભાગે છે ને કોણ પ્રશ્ન પૂછવાથી સંજ્ઞા મળી જાય છે. પહેલાં માનો પહેલું વાક્ય છે કે કોણ હમારે દેશ કી રક્ષા કરતે હૈ, તો કે સૈનિક સંજ્ઞા નીકળી. પછી हमें देश की प्रगति के बारे में सोचना चाहिए. हमें कौन सी प्रगति के बारे में सोचना चाहिए? तो कि देश की या किसकी प्रगति के बारे में सोचना चाहिए? तो कि देश की. तो कયું આવ્યું? देश એ સંજ્ઞા છે. એ કઈ સંજ્ઞા છે? તો કે જાતિવાચક સંજ્ઞા છે. ગંગા ભારત કી પવિત્ર નદી હૈ. તો અહીંયા કઈ સંજ્ઞા આવી? તો કે આવી નદી. તો નદી કઈ છે? તો કે જાતિવાચક સંજ્ઞા. ત્રણેય જાતિવાચક સંજ્ઞા છે. અહીંયા આપણે સ્વાધ્યાય પૂર્ણ થાય છે અને આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ અટકાવીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ભાષા સજ્જતા અને સ્વાધ્યાય પોથીનું હોમવર્ક લેશું. બરાબર. આજ માટે ફક્ત એટલું તમારે આટલું હોમવર્ક કરવાનું રહેશે. કેટલું છે બાળકો? તો કે શબ્દાર્થ, મુહાવરે, કહાવત, અભ્યાસ અને સ્વાધ્યાય આટલું આપણે ડિસ્કસ કરી લીધું. નેક્સ્ટ વિડીયોમાં ભાષા સજ્જતા અને સ્વાધ્યાય પોથીનું હોમવર્ક જોશું. બરાબર. ચાલો, સ્વાધ્યાય પોથીમાં આપણે જે આજે ડિસ્કસ કરીએ છીએ લાંબુ, એને કારણે સ્વાધ્યાય પોથીમાં બધા સવાલના જવાબ સમાઈ જાય છે. જો એ રીતના હશે તો આપણે ખાલી ડિસ્કશન કરશું, ધ્યાનથી વધારે લખાવીશ નહીં. બરાબર બાળકો? જેથી તમારે રિપીટ ન થાય ને ખોટો વિડીયો લાંબો ન થાય. આજ માટે ફક્ત એટલું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ક્લિક ધ બેલ આઇકન. બાય બાય.